₹20,000ની ઉઘરાણી મામલે યુવકનું અપહરણ કરી ગોળમાર મારવાના ગુનામાં સંડોવાયેલા તે ઇસમોને પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના સુભાષનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા અને વીમા એજન્ટ તરીકે કામ કરતા 26 વર્ષીય યુવાન રાહુલ નરેશભાઈ બારૈયાનું ₹20,000ની ઉઘરાણી માટે પિતા પુત્રએ અપહરણ કરી ધોકા પાઇપ વડે ઢોરમાર માર્યો હતો. આ મામલે ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ગુનામાં સંડોવાયેલ રોહિત પ્રવીણભાઈ વાજા અને તેના પિતા પ્રવીણ ઉર્ફે પલ્લાશિષ વાજાને પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.